ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે. એમાં 10 જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે. એક એગ્રીસ્ટેક સર્વેનો એક મિટિંગ રાખવામાં આવી છે. એગ્રીસ્ટેક સર્વે મુજબ આવનારી 15 ઓગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે, આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વે દ્વારા આની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિક્ટમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસાંગિક અમુક પછી કોઈ પણ બીજા ઇસ્યુઝ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટડી કરી શકીશું, આના ઉપર નિર્ણય લઈ શકીશું. રેવન્યુના લગભગ 30 જેવા કેસીસનો નિકાલ કરવામાં આવ્યો છે, જે સૌથી જૂના કેસીસ છે. વર્ષ 2011, 2018, 2020, 2021 ખૂબ જૂના કેસીસ છે. આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે અને આનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ આને પ્રાયોરિટી આપવામાં આવી છે. પુરવઠાના પણ 20 જેવા કેસો જ્યાં અનઓથોરાઇઝ પોઝેશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય અથવા જે પણ એફપીએસની શોપકીપર હોય અથવા આના ટ્રાન્સપોર્ટર હોય અને દ્વારા ઇલીગલ વેમાં કોઈ એફપીએસ શોપ ઉપર જે વેચાણ થતું હોય ઘઉં ચોખા આ તમામનું કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય એવા કેસીસને પણ સુનાવણી આપવામાં આવી છે. રોડ સેફટીની પણ મિટિંગ કરવામાં આવી છે અને રોડ સેફટીના તમામ અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી જે થઈ છે આને વધારે સુદૃઢ કરવા અને વરસાદ પછી તમામ ખાડાઓને રિપેર કરવા અને રોડ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સિડન્ટ નહીં થાય આને માટે માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે. ગઈકાલે સાંજે બ્રિજ સેફટીની પણ વડોદરાના આણંદના ઇન્સિડન્ટ પછી એક બ્રિજ સેફટીની પણ એક મિટિંગ લેવામાં આવી છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે, નેશનલ હાઈવે છે, આરએનબી સ્ટેટ છે, આરએનબી પંચાયત જે છે, આ તમામને સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ બ્રિજેસ છે આપણા સિટીમાં આ તમામનું એક સર્વે કરીને અદ્યતન સ્થિતિ આજે ફરીથી ચેક કરાવી લે, રીકન્ફર્મ રીવેરીફાઈ કરાવી લે અને પછી જરૂર પડે તો આના ઉપર આને સુદૃઢ કરવાના અનુષંગિક પગલાં લે અને ખરેખર જોખમી હોય તો ત્યાં ટ્રાફિક કેવી રીતે બંધ કરવાનો છે આ પ્રકારનો એક અહેવાલ જે છે અત્રેની કચેરીને રજૂ કરે. લેન્ડ ગ્રેબિંગના 80 જેવા કેસીસનો લાસ્ટ મિટિંગમાં મિટિંગ થઈ છે, આમાં સુનાવણી થઈ છે. આમાંથી 17 કેસીસમાં સમાધાન થયું છે. 8 કેસીસમાં એફઆઈઆર ફાઇલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાંથી 6 રૂરલના કેસ છે અને 2 સિટી વિસ્તારના કેસીસ છે. 4 કેસ પેન્ડિંગ છે જેમાં સુખદ સમાધાનની શક્યતા છે. જે નહીં થશે તો પછી આમાં એફઆઈઆર ઉપર આગળ વધવામાં આવશે અને 51 જેવા કેસીસ જે છે આને ડ્રોપ કરવામાં આવે છે.